આપણે જ્યારે બળની વાત કરીએ ત્યારે બોલ છે એ સીધો આ બેટ સાથે અથડાય છે અને એની દિશામાં અને એની ગતિમાં જે ફેરફાર થાય છે એ આપણે આજે લાઈવ જોઈશું. તો ચાલો જોઈ શકીએ છીએ કે બોલની દિશા પણ બદલાય છે અને બોલ છે એની ગતિમાં પણ ફેરફાર થાય છે. આ જ વસ્તુ જ્યારે બોલને કેચ કરવાની કોશિશ કરતા હોય ત્યારે પણ એને ખૂબ બળ સાથે કામ કરવું પડે છે. આપણે બળ વિશે જે વાતો કરીએ છીએ એમાં આપણે એક વાત એ સમજવાની છે કે જ્યારે રસ્તા ખેંચ દ્વારા સામ સામે બળ થતું હોય બરાબર બંને પદાર્થની સામે આંતરક્રિયાઓ થતી હોય એક બાજુથી વધારે બળ લાગે એક બાજુથી ઓછું બળ લાગે ઘણી વખત એવું પણ થાય કે બંનેમાંથી સરખું બળ લાગે ત્યારે પરિણામી બળ છે તે શૂન્ય થઈ જાય છે. રસ્તા ખેંચ દ્વારા આપણે જોઈએ છે ને બંને ટીમ દ્વારા છે ને સરસ પ્રયત્ન કરે ત્યારે એક ટીમ છે વધારે બળ કરતી હોય ત્યારે રસ્તા ખેંચ છે એમાં એ ટીમ જીતી જાય છે. અસરો આપણે જોઈએ છે કે બળ જ્યારે વસ્તુ પર લગાવવામાં આવે ત્યારે ગતિમાં ફેરફાર થાય દિશામાં ફેરફાર થાય. અહીંયા આપણે એક વસ્તુ એક પ્રકૃતિ દ્વારા જોઈશું કે જ્યારે તમે કોઈ પણ પદાર્થ ઉપર ગતિ કરતું હોય અને તમે પાછું એને બળ લગાવો તો એની ગતિમાં વધારો થાય છે અથવા તો એ જ્યારે ઊભું રહી જવાનું હોય એની જ્યારે ગતિ સ્થિર થઈ જવાની હોય એના બદલે ગતિ ચાલુ રાખશે જે આપણે છે ને ટાયર દ્વારા જોઈશું. આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે બાળકો એને સતત હાથથી બળ આપતા રહે છે ત્યારે એની ગતિ વધારો થતો રહે છે અને ક્યારેય ઊભું નથી રહેતું. આપણે બળની વાત કરીએ ત્યારે પદાર્થ જ્યારે સ્થિર સ્થિતિમાં હોય ત્યારે એને જ્યારે બળ લગાવવામાં આવે ત્યારે પદાર્થ છે એ ગતિમાન થાય છે. જે આપણે ફૂટબોલમાં ખેલાડી જ્યારે એને પેનાલ્ટીથી કિક કરતો હોય ત્યારે એ અનુભવીએ છીએ તે આપણે પ્રવૃત્તિ દ્વારા જોઈશું. જ્યારે બોલને કિક મારવામાં આવે છે ત્યારે ગતિમાં આવે છે એ જ રીતે જ્યારે ગોલકીપર એને રોકવા માંગે છે ને ત્યારે પણ એને બળ લગાવીને રોકવો પડે છે. એટલે પદાર્થને ગતિમાં લાવવા માટે અને ગતિમાંથી અટકાવવા માટે પણ બળની જરૂર પડે છે.